हिंदू सेवा समिति सोमनाथ द्वारा सरकार ने आवेदन पत्र आपवामां આવ્યું હતું। प्रांत अधिकारी मार्फते मुख्यमंत्री અને गृहमंत्री ने आवेदन पत्र आपवामां આવ્યું છે। ત્યારે ભાજપના પૂર્વ સાંસદ સામે હિન્દુ સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે। પૂર્વ સાંસદ દિનુ સોલંકી દ્વારા જાહેર મંચ પરથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને મોહમ્મદ ગજની કહ્યા હતા। જિલ્લામાં ગૌચરો ખાલી કરાવનાર અનેક દરેક સમુદાયના માટે સારું કામ કરતા અધિકારી વિશે અભદ્ર ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો હતો। વાણી વિલાસ કરનાર ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। મારું નામ કાનાભાઈ વાસાભાઈ ગઢિયા। અમે આવેદનપત્ર સમસ્ત હિન્દુ સમાજ સેવા સમિતિ તરફથી દેવામાં આવ્યા છે। આપના માન્ય કલેક્ટર શ્રી વિરોધમાં જે મોહમ્મદ ગજની જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં સમસ્ત હિન્દુ સમાજનું પ્રભાસ પાટણ સોમનાથ સમસ્ત હિન્દુ સમાજની બહુ દુઃખ પહોંચ્યું। એટલે એના કારણે આવા પ્રશ્નોનો ઉપયોગ એને દિનુભાઈને કરવો ન જોઈએ અને એના ઉપર કોઈ પણ જાતની જો 100% એના ઉપર કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને બીજી વાર કોઈ હિન્દુ સમાજના સનાતન હિન્દુ સમાજના લોકો વિશે આવું ન બોલે। મારું નામ બાલાભાઈ સામડા। આજે રજૂઆતનો મુદ્દો એ હતો કે આપણા માનનીય કલેક્ટર સાહેબને વિરુદ્ધમાં જે પૂર્વ સંસદે જે શબ્દોનો ઉપયોગ કર્યો મોહમ્મદ ગજનીનો એની સામે હિન્દુ સમાજ સોમનાથ હિન્દુ સમાજ આખું વખોડી કાઢે છે અને જે આવા શબ્દોનો ઉપયોગ થાય અને જે ગૌચરોનો અમારે માલધારીઓના ગામોના જે ગૌચરોનો ખુલ્લા કરાવ્યા છે કે જે ગૌ માતાની મોટી સમસ્યાઓ છે એમના માટે બહુ મહેનત કરી છે અને આવા શબ્દોનો ઉપયોગ કરે તો એ વ્યાજબી નથી। તો એમના માટે થઈને અમારી રજૂઆત એવી હતી કે ભાઈ આવા માણસોની સામે કાર્યવાહી થાય। બસ કલેક્ટર સાહેબ ની કેવું છે ને ગંદી શબ્દ વાપરો તો હિન્દુ સમાજને આજે એક દુઃખ લાગ્યું છે એના માટે કોના દ્વારા આવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો શું માંગણી છે તમારી? બસ કોડીનારની અંદર જે બન્યું છે અને જે સાહેબ ના કહેવામાં આવ્યું જાહેર સભાની અંદર કોના દ્વારા શું શબ્દ પ્રયોગ કરવામાં કર્યો હતો ત્યાં કોના દ્વારા ગઝલી નવ શબ્દ વાપરો કે મોહમ્મદ ગજની આવ્યા છે એ હિસાબે કરીને આવ્યા છે બધા કોને આવો શબ્દ પ્રયોગ કોને કર્યો? કોડીનાર માંથી થયો સાંસદ પૂર્વ સાંસદે કર્યો। એટલે તમારી માંગણી શું છે હવે આવેદન પત્ર આપીને? આમાં આવું ન શબ્દ વાપરવો જોઈએ, આવું અપમાનિત શબ્દ વપરાય નહીં આગળ